તો નૈમિષારણ્ય એટલે શું? એક કોઈ પણ વસ્તુ મળવા પાછળ કોઈનો ભોગ હોય છે. દરેક કથામાં હું કહું છું કે આપણને કંઈ પણ સારું મળે એની પાછળ કોઈનું કોઈ હોય છે. આપણને રામ મળ્યા તેની પાછળ દશરથ રાજાને શ્રાપ મળ્યો, એ શ્રાપ એ આશીર્વાદ બની ગયો અને આપણને રામ મળ્યા. કૃષ્ણ મળ્યા તેની અંદર વસુદેવ અને દેવકીને જેલમાં રહેવું પડ્યું, કારાગૃહમાં. પણ કારાગૃહમાં રહીને પણ ભગવાનનો જન્મ થયો એટલે કૃષ્ણ આપણને મળ્યા અને મુક્તિ કરી ભગવાને માત પિતાની. તો આપણને પણ જો ભગવાન મળે તો આપણા બધાની મુક્તિ થઈ જાય, સંસારમાં રહેવા છતાં પણ મુક્તિ થઈ જાય. અને એટલા માટે મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી.
गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। राम भक्त प्यारे की जय, ભાગવત भगवान की जय, હનુમાનજી મહારાજ की जय, ગોમતી મૈયા की जय, પવનદાસ ગુરુદેવ की जय। તો અહીંયા શ્રીમદ ભાગવત આપણને શું કહે છે? ભાગવત તમને ને મને ખબર છે, પણ ભાગવત શું છે? શ્રીમદ ભાગવત એ જીવનના કલ્યાણ માટે વ્યાસ મુનિએ એની રચના કરી, તમને ને મને ખબર છે. પણ આપણને એવું થાય કે વ્યાસ મુનિએ રચના કરી, પણ ખરેખર વ્યાસ મુનિએ રચના કરી ખરી, પણ માત્ર નિમિત્ત વ્યાસ મુનિ છે. બાકી ખરેખર એ રચના તો ભગવાને સ્વયં કરી છે. કોઈને કોઈને ભગવાન યશ આપે છે, તો વ્યાસને યશ આપે છે. તો એની રચના ભાગવત શું છે એ બધું આપણે જાણીએ તો ભાગવત એક જીવનની જ્યોતને પ્રગટતી રાખવા માટે, જેમ કે આપણે અખંડ દીવો રાખવો હોય, નવરાત્રિની અંદર અખંડ દીવો રાખવો હોય, તેની અંદર ભરપૂર ઘી ભરીને મૂકી અને થોડી વારે જોઈએ કે કદાચ ઘી ઓછું તો નથી થઈ ગયું ને, તો પાછા એની અંદર પૂરી. તો એ જ્યોતને પ્રગટતી રાખવા જેમ આપણે ઘી પૂરવું પડે છે, એમ જીવનની જ્યોતને જલતી રાખવા માટે આપણે હંમેશા સત્સંગની જરૂર પડે છે. સદા આપણે સતત ઉદ્ધવ ગતિએ લઈ જવા માટે આપણે સત્સંગ કરવો પડે છે, અને એના માટે આવા શાસ્ત્રોની પુરાણોની જરૂર પડે છે. એ શાસ્ત્રો પુરાણોમાંથી આખું ભાગવત તો આપણને યાદ નથી રહેવાનું તમને ને મને, પણ થોડુંક એની અંદર દ્રષ્ટાંત આપી આપણને સમજાવ્યું છે કે કોણે કોણે ભાગવત સાંભળ્યું અને કોનો કોનો ઉદ્ધાર થયો, કઈ રીતે એ લોકો ઉદ્ધવ ગતિએ ચાલ્યા અને એમના જીવનનું કલ્યાણ થયું. તો એ લોકોએ શાસ્ત્રોની અંદર રચના કરીને લખ્યું. ને મારા રામ ભક્ત કે જીવનનું કલ્યાણ કરવું હોય, એક લીટીમાં ચડજો પગથિયા જીવન કલ્યાણના, ચડજો પગથિયા જીવન કલ્યાણના, તારેલા ક્ષેત્રે પહોંચાશે રે વાલા તારેલા ક્ષેત્રે પહોંચાશે રે. ચડજો પગથિયા જીવન કલ્યાણના, ચડજો પગથિયા જીવન કલ્યાણના. વચ્ચે જો અટકી પડ્યા તો વચ્ચે જો અટકી પડ્યા તો તમારી જાતને તમે નડ્યા તો તમારી જાતને તમે નડ્યા તો તારેલું ધૂળ થઈ જાશે રે વાલા તારેલું ધૂળ થઈ જાશે રે. પગથિયા જીવન કલ્યાણના, ચડજો પગથિયા જીવન કલ્યાણના. તારેલા ક્ષેત્રે પહોંચાશે રે વાલા તારેલા ક્ષેત્રે પહોંચાશે રે. ચડજો પગથિયા જીવન કલ્યાણના, ચડજો પગથિયા જીવન કલ્યાણના. પગથિયા ચડતા 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 ધીરે ધીરે ધારેલા ક્ષેત્રે નૈમિષારણ્ય ધામની અંદર આપણને લાગ્યા. તો ધીરે ધીરે પગથિયા ચડવાના છે, જીવન કલ્યાણના પગથિયા. તો જીવન કલ્યાણ કેવી રીતે થાય એ સંતો આપણને દ્રષ્ટાંત દ્વારા બતાવે કે કઈ રીતે પગથિયા ચડવાના. ઉતાવળથી ચડવા જઈએ તો એકાદ પગથિયું ભૂલી જઈએ ને પડી જાય, પણ ધીરે 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 ચડીએ તો છેક સુધી કે બાળક નાનું હોય અને
એને રમવા માટે નીચે મૂક્યું હોય રમકડા આપીને, ત્યારે જ્યારે મા ઉપર કામ કરતી હોય તો થોડી થોડી વારે જોવે કે મારું બાળક ચડતું તો નથી ને, ચડતું તો નથી ને, ચડતું તો નથી ને. બાળક રમકડા રમ્યા કરે છે ને ત્યાં સુધી માને કંઈ ચિંતા નથી, શાંતિથી ઉપર કામ કર્યા કરે છે. કોઈ સાચવનાર ના હોય તો શું થાય? એટલે બાળકને નીચે મૂકી દે અને પોતે ઉપર કામ કર્યા કરે. એમ આપણી માં, ગીતામાં, ભાગવતમાં, પિતા જે કોઈ એ ઉપર બેઠા છે અને આપણને સંસારના અનેક રમકડા રમવા માટે આપ્યા છે. પણ એ રમકડા રમતા રમતા આપણું ધ્યાન બીજે દોરાય અને આપણે કોઈ આવા સદગુરુ મળી જાય અને પગથિયા ચડવાનું ચાલુ કરીએ ને, ત્યારે સદગુરુ આપણને ઉપરથી આવીને છેક નીચેના પગથિયા આવીને તેડીને છેક ઉપર સુધી લઈ જાય છે. એમ આપણો ભગવાન પણ જોવે છે કે મેં રમકડા અનેક રમવા માટે આપ્યા છે સંસારના, પણ એ રમકડા રમ્યા જ કરે છે કે ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. અને જ્યાં ઉપર ચડવાનો પ્રયત્ન કરીએ ત્યાં સીધો જ ઉપરથી નીચે આવી આપણને તેડી લે છે અને એના ગળે બેસાડી દે છે. તો બસ જીવન કલ્યાણ એ રીતે છે. કઈ રીતે જીવન કલ્યાણ? તો અહીંયા વ્યાસ મુનિ પોતાની રચના દ્વારા આપણને સમજાવે છે કે કોઈ એવા સંતને પકડી લેજો કે જે તમારા જીવનનું કલ્યાણ કરે. એની જોડે ફરીને ખાલી નામ મેળવવા માટે નહીં, કારણ કે નામ મેળવવા માટે તો તુકારામની સાથે રંગૂન કરતો એમનો શિષ્ય, પણ એને તો જાણ્યું કે તુકારામને જે ફોટો શીખવો આપ્યો હતો એનો એને સોનાનો બનાવી દીધો. તો કંઈક ચમત્કાર છે બાપજી પાસે. એટલે ત્યારથી પછી તો તુકારામ સાથે ફરવા લાગ્યો. અને તુકારામ આગા પાછા થાય, તેમના ખિસ્સા પંપોળે, એમની ગાદી પંપોળે, ઓશિકા નીચે જુએ પણ કંઈ મળે નહીં, માળા માત્ર નીકળે. ખિસ્સામાંથી શું નીકળે? માળા નીકળે. ત્યારે વિચાર કરે કે આમની પાસે એવું શું છે કે પેલો ખોટો સિક્કો સાચો બનાવી દીધો. તો સંતોની પાસે એવો ચમત્કાર છે, અશક્યને પણ શક્ય બનાવે. વિચાર કરે કે ખોટો સિક્કો સાચો ક્યાંથી થઈ ગયો? આપણામાં હું ને તમે ખોટા સિક્કા છીએ, પણ આવા સંતના હાથમાં જો આવી જઈએ ને તો ખોટામાંથી પરિવર્તન કરીને આપણને સાચા બનાવી દે. એવી ચાવી એમની પાસે છે. તો અહીંયા કહે છે સંતો ભક્તો જીવન જીવવાની કેડી બતાવે છે, તમારું જીવન કઈ રીતે જીવો, કલ્યાણ થાય. સંતો કેવા હોય છે? એમને ભગવાનને યાદ કરવો પડતો નથી. એમના તો રૂવાડે રૂવાડે રામ રામ રામ. ગામની અંદર આવી સુંદર કથા બેઠી, બધા સાંભળવા જાય. અને એક દિવસ એક મહાત્મા વૈષ્ણવના ત્યાં ગયા. કથા સાંભળીને રાત્રે વૈષ્ણવના ત્યાં પહેલાં તો ગામડામાં ખાટલામાં સૂઈ ગયા. અને ખાટલામાં સૂઈ ગયા બાપજી પણ આખી રાત હરે રામા હરે રામા હરે રામા હરે હરે રામા હરે રામા હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. એ લોકોનું મન જરાય આગળ થાય જ નહીં. રાત દિવસ એમના મનની અંદર માત્ર ભગવાનનું ચિંતન ચાલે. અને આપણા મનમાં કોનું ચિંતન ચાલે? તમારા ને મારા મનમાં. સવારે ટિફિન થઈ ગયું, હાસ હવે હમણાં પછી માળા કરું છું, પછી તો હવે તો કામ કરીને થાકી ગઈ, હવે થોડી વાર ટીવી જોવા દો. પછી ટીવી જોઈ જમી અને પછી સેવા થાય, પછી તો ઊંઘ જ આવી જાય. પછી હાજરું ભગવાનને વાયદો કરીએ, સાંજે પાછી રાત પડી જાય, પણ એમાંય આપણે ભગવાનનું નામ ગઈ ન શકીએ. પણ
જે નિયમબદ્ધ છે એ ક્યારેય ચૂકતા નથી. સંતો પોતાની અંદર હરતા ફરતા ભગવાનનું નિરંતર 24 કલાક નામ દેવું પડતું નથી. એની જાતે જ અંદરથી નામ નીકળ્યા છે. રાત્રે સૂઈ ગયા છે વૈષ્ણવના ઘેર ખાટલામાં સાથે. સવારે ઉઠીને કે બાપજી તમને ઊંઘ ના આવી? અરે હોય, હું તો આખી રાત સૂઈ ગયો હતો. તમે તો કંઈક બોલ્યા કરતા હતા ને. હું બોલતો નહોતો. આ તો મારી રચના છે ને એને એવી ટેવ પડી ગઈ છે કે સુતા સુતા એ રામ 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 બોલ્યા છે. રામ ભગત દાદા બહુ સુંદર કહે કે તમે એક ઘડિયાળ લઈને સૂઈ જાઓ, તમારી પથારી પાસે ઓશિકા ઉપર મૂકો અને ઘડિયાળમાં જોયા કરો કે કેટલા વાગે તમને ઊંઘ આવી ખબર પડશે. ઘડિયાળ એક બાજુ અને આપણે તો એક બાજુ, કઈ ખબર ના પડે ક્યારે ઊંઘ આવી ગઈ. તો ઈશ્વરને ભજતા ભજતા આપણે અને ઈશ્વર એક બની જઈએ. કંકેશ્વરી બહુ સુંદર કે હમણાં જ મેં ઉપેન્દ્રભાઈને હવે ત્યાં ફોટો જોયો અમે લોકોએ. કંકેશ્વરી દેવીના દર્શન થયા. કંકેશ્વરી દેવી કહે કે ભગવાનને ભજતા ભજતા અને ભગવાન અને હું બે એક બની જઈએ. એને મારા વગર ના ચાલે અને મને એના વગર ના ચાલે. હું તારો દીવાનો છું, પાગલ નથી પણ બંનેને એકબીજા વગર ચાલે નહીં. આપણે પતિ પત્ની કેવું હોય છે, એકબીજા વગર ના ચાલે. એવી રીતે કાદવ, કમળ કાદવમાં જ ખીલે છે અને આપણે સંસારમાં કાદવમાં રહી અને કમળની માફક સંસાર આપણને સ્પર્શ ના કરે અને એ બધામાં રહીને પણ આપણે આના બનીએ એ રીત આપણને સંતો બતાવે છે. અને એના માટે કહે છે કે આપણું ઘર હોય તેનું સરનામું આપણે જ બતાવવું પડે. કોઈ પૂછે કે ભાઈ હર્ષદભાઈનું ઘર ક્યાં છે, તો એનું સરનામું હર્ષદભાઈના ઘરને જ ખબર હોય, બીજા કોઈને ખબર ના હોય. એમ આપણા ઘરનું સરનામું આપણને જ ખબર હોય. તો અહીંયા બહુ સુંદર કહે છે કે આપણા ઘરનું સરનામું આપણને જ ખબર હોય. અહીંયા આગળ શ્રીમદ ભાગવત ભગવાન દ્વારા ભગવાનની પ્રાપ્તિનો ઉપાય આપણને બતાવ્યો છે. સરનામું આપ્યું છે કે ભગવાન તમને કઈ જગ્યાએ મળશે. અને ભાગવતની રચના વ્યાસ મુનિએ એના માટે જ કરી છે અને એની અંદર એમને ભગવાનને મળવા માટેનું માર્ગદર્શન આપેલું છે. અને એ માર્ગદર્શન મુજબ જો આપણે ચાલીએ તો ભગવાન આપણને મળે મળે ને મળે. ઘણી વાર આપણે કેટલા બધા ફોન કરીએ અને કોઈને ના લાગે તો આપણને કેટલો ગુસ્સો આવી જાય. ફોન ઉપાડતા જ નથી ને, કે ફોન ઉપાડતા જ નથી ને. પણ ફોન લાગી જાય તો આપણે કેવા હરખાઈએ. રામ ભગત દાદા કે એની જોડેનો સંબંધ એવો બાંધ્યો હોય ને આપણે એક જ ડાયલ ફેરવીએ અને એની જોડે ફોન લાગી જાય. મારે કરવી પ્રભુથી વાત, મારો ફોન કેમ ના લાગે. મારે કરવી પ્રભુથી વાત, મારો ફોન કેમ ના લાગે. મારે કરવી પ્રભુથી વાત, મારો ફોન
ના લાગે મારા અંતરમાં ઉત્પાત મારો મન કેમ ના લાગે જો નંબર લાગી જાય વાલાથી વાતો થાય જો નંબર લાગી જાય વાલાથી વાતો થાય એ મારો ઊંઘે નવલ પ્રભાત મારો ફોન કેમ ના લાગે મારું ઊંઘે નવલ પ્રભાત મારો ફોન કેમ ના લાગે મારે કરવી પ્રભુની વાત મારો ફોન કેમ ના લાગે તો ફોન ના લાગે તો અંતરમાં ઉત્પાત થઈ જાય પણ જો ફોન લાગી જાય તો કેટલો આનંદ આવે અને એની સાથે વાતો થાય ઘણાને વાત ના થાય તોય કે ભગવાન મારી જોડે વાત કરશે અલા ભગવાન કઈ વાત નથી કરતો મીરાબાઈએ કેટલું બધું તપ કર્યું મીરા જ્યારે ગિરધરને બોલાવે ને ત્યારે ગિરધર હઠીલો ઊભો રહે અને જ્યારે મીરા રાત્રે સૂઈ જાય ને ત્યારે ગિરધર સ્વપ્નામાં ઊંઘમાં ગિરધર સાથે વાતો કરે ગિરધર મીરા સાથે વાતો કરે એને મીરા વાલી તો હતી જ પણ ગિરધર બતાવતો નથી કે તું મને વાલી છે ભાગવતની અંદર કહે છે કે હું મારા ભક્તોને કષ્ટ કેમ આપું છું કષ્ટ આપું ને એમ મારા ભક્તો મારા નજીક આવતા જાય મારા નજીક આવતા જાય અને નજીક આવવા એને નજીક લાવવા માટે હું કષ્ટ આપું છું તો મીરાની સાથે ગિરધર વાતો કરતો એમ આપણે પણ રાત દિવસ આમાં રચ્યા પચ્યા રહીએ ને ત્યારે આપણી સાથે પણ ભગવાન વાતો કરે તો અહીંયા આપણને આગળ બતાવે છે કે આપણે આની અંદર પ્રવેશ કર્યા પછી સત્સંગમાં પ્રવેશ કર્યા પછી આપણે કોઈની સાથે કેમ બોલવું કેવી રીતે વર્તન કરવું શું કરવું એ બધું જ આની અંદર આપણને બતાવેલું છે આવું બધું વળી વ્યાસ મુનિએ લખવાની શી જરૂર પડી પણ એમને ખબર હતી કે સંસારના લોકો આડાવડા બહુ થવાના વિવેકને તો ખોઈ જ બેસશે કળયુગમાં વિવેકને ખોઈ બેસશે પણ એટલા માટે એમને બતાવ્યું કે સત્સંગમાં પ્રવેશ્યા પછી તમારે કઈ રીતે ચાલવું અને કઈ રીતે તમારે આગળ વધવું ચાલવું એટલે કેવું નથી કે ચાલવું પણ સત્સંગના અંદર ઉતાર્યા પછી બીજાની સાથે વ્યવહાર કેવો કરે આપણે બોલીએ તો જય શ્રી કૃષ્ણ પણ જય શ્રી કૃષ્ણ બોલ્યા પછી વર્તન સારું ના હોય તો એ વ્યવહાર બરોબર નથી તો એટલે આપણો વ્યવહાર પણ શુદ્ધ હોવો જોઈએ ભાગવતજીના અનુસાર વ્યક્તિએ વ્યક્તિ સાથેનો સંબંધ સુધારવો જોઈએ બોલચાલ સુધારવી પડે એ બધું આપણને બતાવે છે અને કહે છે રામ ભગત કે નક્કી કરી લે મનમાં જલ્દી મળતા પહેલા કરવું છે અને હૃદય કમળમાં પ્રભુ ભક્તિનું ભરણું ભરવું છે નામ સ્મરણનું નાણું કમાઈ અન્યના ચરણે ધરવું છે અને રામ ભક્ત થઈ અને પુનિત ચરણમાં ભક્તિ કરીને ઠરવું છે ભક્તિ કરવામાં રામ ભગત કે આ બધું કરવામાં આપણે જાતે જ કરવું પડે હું કથા કરું છું બરાબર છે હું નથી કરતો નાહવામાં ખાવામાં જવામાં કોઈની બદલી ચાલે નાહવું જાતે પડે ખાવું જાતે પડે અને જવું પણ જાતે એમાં આપણે જાતે જ કરવું પડે છે શેઠ હતા દુકાનમાં બેસે આવી સુંદર મજાની કથા અને કથા સાંભળવા જાય પછી મહારાજ બધાને નિયમ આપે કે તમે અહીંયાથી એક નિયમ લઈને જાઓ કે ભાગવત સપ્તાહમાં ઊંઘવાનું નહીં પ્રભુના ગુણગાન ગાતા ગાતા નિંદર આવે નિંદરને તમે કહેતા રહેજો શું દાટ્યું છે અહીં માલ મસાલા થઈને મફતની આવી છે અને અહીંયા બેઠી બેઠી આરામ ભગત એવું લખ્યું છે નિંદરને કહેતા રહેજો કે શું દાટ્યું છે અહીં જ્યાં જવું હોય ત્યાં જા પણ અહીંયા
જાતે જ કરવું પડે. શેઠ કથામાં બેઠેલા બધાએ નિયમ લીધો. બાપજી કે તમને આ ફાવશે, આ ફાવશે, આ ફાવશે. બધાએ કીધું મને આ ફાવશે, આ ફાવશે. શેઠ કે ભાઈ જો હું તો ધંધાદારી માણસ છું, મને કંઈ આવું બધું ફાવે નહીં. પણ સંતો બહુ શાંત હોય, કંઈ વાંધો નહીં, ના ફાવે તો તમારે આખો દિવસ કામ હોય છે, પણ તમે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે તમારે કંઈ કામ હોય છે તો કે ના. ત્યારે હવે કદાચ ફુવારો ચાલુ કરતા હો, પછી આ બધું તૈયાર રાખવું પડે. પહેલાં તો પહેલાં ડબલા કહેતા, કે ટેમ્બ્રેક કહીએ. હવે સારી ભાષામાં સારું બોલવું પડે. અને ફુવારો, પણ ફુવારાનું પાણી ઉપરથી પડે. શેઠને કીધું, કારણ કે શેઠના ત્યાં તો હોય જ ફુવારો. એટલે ફુવારો પડે ત્યારે તમે રામ 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 રામ. હા શેઠ કે મને એ ફાવશે. ત્યારે મારે કંઈ કામ હોતું નથી. બોલો સંત કેવા! ભગવાને અને સંતે ધાર્યું હોય કે મારે આ જીવનો ઉદ્ધાર કરવાનો છે ને, તે ઉદ્ધાર કર્યા વગર છોડે નહીં. અને શેઠે નિયમ નહીં લીધો. રામ રામ સ્નાન કરતા બોલે. અને એમ કરતા કરતા વર્ષોના વર્ષો વીતી ગયા. 1 2 3 4 5 50 સૌએ ઢીલા થવાના ને 60 70 કે 80 થતા સગડું છોડી જવાનું. તો જવાનું તો છે, તો શેઠનો ટાઈમ આવી ગયો. પણ શેઠ ટચકા ખાય છે, પણ જતા નથી. ઘરના બધા વિચાર કરે રામ રામ બોલો, પણ શેઠ રામ રામ. પણ ઘરની અંદર જે થતું હોય ને એ કાયમ આપણે ધ્યાન રાખવું હો. ભલે આપણી અંદર ભગવાન બિરાજમાન છે, એની સાથે જોડાયેલા છે, એનામાં પાગલ બન્યા છે, તે છતાંય ઘરમાં કોની વર્તણૂક કેવી છે, કોણ શું બોલે છે, એનું ધ્યાન રાખવું પડે. તો સસરાની વહુ, શેઠની વહુ એક હોશિયાર હતી કે નાતી વખતે અમારા બાપુજી કાયમ રામ રામ બોલે છે. એટલે રચકા ખાતા હતા એ જ વખતે પાણીનો ઘડો લાવીને ધડાડા કરતા શેઠ ઉપર રેડ્યું. અને ત્યાં શેઠ રામ 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 કરતા. નિયમ સફળ થઈ ગયો. તો એક નિયમ લીધો. આપણે તો નિયમ લઈએ પછી કે ના નહીં, 2-4 દાડા કરીએ પછી કે હવે આ તો બધા કેટલાય આવા કથાકારો આવીને નિયમ આપે, હવે આપણે ક્યાં બધું. પણ એક જ વસ્તુ પકડ્યો, બધામાં ફરશો ને તો અટવાઈ જશો. કે ખેડૂત હતો કે મારા ખેતરમાં પાણી જ નથી. ત્યાંથી એક સંત પસાર થયા. ખેડૂત લમણે હાથ દઈને બેઠેલો ઝાડ નીચે. અને સંત તરત સમજી ગયા કે શું છે પ્રશ્ન. તો કહે છે કે પાણી જ નથી તો એ વગર હું ખેતી કેવી રીતે કરું. ત્યારે સંતે બહુ સરસ કીધું, ખાડો ખોદ, પાણી નીકળશે. પણ પેલો ખેડૂત થોડો જાડી બુદ્ધિનો હતો. ખાડો ખોદ્યો, પછી તોય પાણી ના નીકળ્યું. બીજે દિવસે ત્યાંથી સંત પસાર થયા, પાણી નીકળ્યું. તો કે ના બાપજી, મેં તો કેટલાય ખાડા ખોદ્યા પણ પાણી નીકળ્યું. પણ એલા ઘોડા, આટલો ખાડો ને બધા નાના ખોદે તો ક્યાંથી નીકળે. ઊંડો ખાડો ખોદ, 20 ફૂટનો, તરત પાણી આવશે. અને એ પ્રમાણે ખેડૂતે કર્યું અને તરત જ પાણી આવ્યું. એમ જે એક પર શ્રદ્ધા હોય એની ઉપર ઊંડા ઉતરશો, જરૂરથી સત્સંગ અંદર ઉતરી જશે. કેવું નહીં પડે ઉતરે, એની જાતે જ ઉતરી જશે. દરેકની વાણીમાં જે સારું લાગે એ અંદર ઉતારી દેવાનું છે. તો અહીંયા ભાગવતની અંદર આ બધું આપણે જાતે કરવું પડશે. એના માટે ભાગવત આપણને અંદર બતાવે છે કે ભાગવતની શરૂઆત કરતા આપણે જેમ નૈમિષારણ્યનું મહત્વ જાણ્યું, એમ ભાગવતનું મહાત્મ્ય પણ પહેલે દિવસથી મહાત્મા આવે તમને બધાને ખબર છે. એ મહત્વ શું છે ભાગવતનું, એ વગર આપણને આનંદ આવે નહીં. કોઈ પણ વસ્તુનું મહત્વ જાણ્યા વગર આનંદ આવે નહીં. સંત પુનિત મહારાજે બહુ સુંદર લખ્યું છે ભાગવત વિશે કે ભાગવત એ શું છે. અને એ ભાગવત પુનિત મહારાજે અને રામ ભક્તે પોતે
ભજનની દ્રષ્ટિની અંદર એમણે લખ્યું કે ભાગવત શું છે. બહુ સુંદર અને સરળ શબ્દો દ્વારા આપણને એમને સમજાવ્યું કે ભાગવત શું છે, એનું મહાત્મ્ય આપણને ભજન દ્વારા સમજાવ્યું. અને એ ભજન રોજ ગઈએ તો ભાગવતનું મહત્વ તો ઉતરે અને ભાગવત પણ ઉતરી જાય. મંગલ સૌ કરનારું પ્રભુ પ્રથામૃત તારું. મંગલ સૌ કરનારું પ્રભુ કથામૃત તારું. તાપત્રી વિદ હરનારું પ્રભુ પ્રથામૃત તારું. તાપત્રી વિદહરનારું પ્રભુ કથામૃત તારું. બ્રહ્માદિક દ્વારા એક વાતું બ્રહ્માદિક દ્વારા એક વાતું ત્રિભુવન સારું પાવન થાતું. ત્રિભુવન સારું પાવન થાતું. ભક્તિ મુક્તિ દેનારું પ્રભુ કથામૃત તારું. ભક્તિ મુક્તિ દેનારું પ્રભુ કથામૃત તારું. એ સુરતા પાપી પાપ નિવારે. સુરતા પાપી પાપ નિવારે. પહોંચે ભવસાગરને કિનારે. પહોંચે ભવસાગરને કિનારે. મુનિ તને પણ પ્યારું પ્રભુ કથામૃત તારું. હે પુનીતને પણ પ્યારું પ્રભુ કથામૃત તારું. મંગલ સૌ પ્રભુ કથામૃત તારું. તો અહીંયા આપણને કહે છે કે ભાગવતજીના 12 સ્કંદ છે અને ભાગવતની વિશેષતા એ છે કે ભગવાન પોતાના ભક્તોનો મહિમા પોતે જાતે ગાય છે. અને ક્યાં ગાયો છે તે આપણે જોઈએ. ભગવાન પોતાના ભક્તોનો મહિમા જાતે ગાય છે. તેની અંદર દ્રષ્ટાંત દ્વારા આપણને કહે છે કે અમરીશ રાજાએ જ્યારે 11નું વ્રત કર્યું, એકાદશીનું વ્રત, અને એ વખતે દુર્વાસા એમના ત્યાં આવ્યા, દુર્વાસા મુનિ ઋષિ. અને દુર્વાસાને આવતા વાર લાગી એટલે એક જળ લઈને આચમન કરીને પારણા કર્યા. પણ દુર્વાસાએ જ્યારે આ વાત જાણી ત્યારે દુર્વાસા ક્રોધાયમાન થયા અને પોતાના જટામાંથી કૃત્યા છોડી અને અમરીશની પાછળ દોડાયું. પણ એ જ વખતે મારા ભગવાન સુદર્શન ચક્ર છોડ્યું અને એ સુદર્શન ચક્ર અમરીશની પાછળ, અરે દુર્વાસાની પાછળ ગયું. તો અમરીશની ભગવાને રક્ષા કરી અને દુર્વાસાની પાછળ ચક્ર દોડ્યું. દુર્વાસા બધે જ ગયા પણ ક્યાંય એમને આશરો ન મળ્યો. ભગવાને કીધું તું મારા ભક્તના ચરણમાં જા તો જ સુદર્શન ચક્ર પાછું ફરશે. તો આ રીતે ભગવાન પોતાના ભક્તનો મહિમા ગાય છે. અમરીશ રાજાની રક્ષા કરી એ જ રીતે ભગવાન વામન ભગવાન પોતે બલિરાજાના ત્યાં ભિક્ષા માંગવા ગયા. બલિરાજાને એમ કે મારી પાસે બધું ઘણું જ છે અને જે માગો તે આપો. ત્યારે ભગવાને બધું જ માગી લીધું અને એનું જે અભિમાન હતું એ એમને પાતાળમાં ઉતાર્યું. બલિરાજાના મસ્તક પર પગ મૂક્યો. આપણે બધા એમ કહીએ કે બલિરાજાને
પાતાળમાં સ્થાપ્યો. બલીને નહીં, એના અભિમાન એને ઉપર ન રખાય, એને તો અંદર દાટી દેવું પડે. એટલે ભગવાને બલિરાજાનું અભિમાન પાતાળમાં સ્થાપી અને પોતે બલિરાજાને ત્યાં ચોકી કરવા રહ્યા. તો ભક્ત અને ભગવાન પોતાના ભક્તનો મહિમા જાતે ગાય છે. એ જ રીતે ભીષ્મ પિતા મહાભારતના યુદ્ધની અંદર શ્રી કૃષ્ણ શસ્ત્ર લેવાની ન લેવાની પ્રતિજ્ઞા કરે છે, પણ પોતાના ભક્ત માટે તે શસ્ત્ર લે છે. પ્રતિજ્ઞાને પણ દૂર કરીને શસ્ત્ર લે છે. એ વખતે પ્રતિજ્ઞા કરે છે કે શસ્ત્ર ગ્રહણ હું નહીં કરું, પણ ભગવાનને શસ્ત્ર ગ્રહણ કરવાની ફરજ પાડે છે. યુદ્ધમાં જ્યારે ભીષ્મ પિતાના તીક્ષ્ણ બાણો અર્જુનને વિધાયા ત્યારે વ્યાકુળ બની ગયા. ત્યારે કૃષ્ણ રથમાંથી કૂદી પડ્યા અને રથનું ચક્ર લઈ અને ભીષ્મને મારવા માટે ગયા. અને ભીષ્મની પ્રતિજ્ઞા સાચી ઠેરવા ભગવાને પોતાના હાથમાં શસ્ત્ર લીધું. તો ભગવાન પોતાના ભક્તનો મહિમા ગાય છે. પોતાના ભક્ત માટે જે કરવું પડે એ ભગવાન કરવા તૈયાર છે. આ રીતે ભાગવતમાં પોતાના ભક્તનો મહિમા ભગવાન પોતાના મુખેથી ગાય છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. શાસ્ત્ર એને કહેવાય કે હિત અહિતનું માર્ગદર્શન અને માણસને ભય રહિત બનાવે, માણસનું મંગળ કરે. એનું નામ ભાગવત છે. ભાગવતમાં ભક્તોનો મહિમા આવે છે. ગાય અને ગોવાળિયા બંને આગળ છે અને ભગવાન પાછળ છે. કેમ એમ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાછળ ચાલે છે અને કહે છે કે ભક્તો મારા આગળ અને ભગવાન પાછળ. ભક્તોની ચરણ રજ ભગવાન પોતાના મસ્તક પર ચડાવે છે અને કહે છે કે ભક્તોની ચરણ રજથી હું પાવન થાઉં છું. ભગવાનને ભક્તો એટલા વહાલા છે. 2 શ્લોકની અંદર અહીં મંગલાચરણ કર્યું છે અને કહ્યું છે, સુખદેવજી કહે છે કે મંગલાચરણના 2 શ્લોકમાં શું છે? તો મંગલાચરણના 2 શ્લોકની અંદર ઈશ્વર પ્રાપ્તિના માર્ગ બતાવે છે. ઈશ્વર પ્રાપ્તિ એ દરેકના અધિકારની વસ્તુ છે. ભગવાનને મેળવવા માટે કોઈને પૂછવાનું હોતું નથી. પોતાની જાતે જ બધું કરવું પડે છે. રામ ભગત કે કોઈ એમ કે તમારે આમ નહીં કરવાનું, તો એ કંઈ થોડું છે. ઈજારો તો નથી લીધો હજુ કોઈએ ભજન કે ઈજારો તો નથી લીધો હજુ કોઈએ ભજન કેરો. ઈજારો તો નથી લીધો હજુ કોઈ ભજન કેરો. ઈજારો તો નથી લીધો હજુ કોઈએ ભજન કેરો. જગતની બધી વસ્તુ, દુનિયામાં બધી વસ્તુ આપણને મળે છે, પણ ભગવાન નથી મળતો. એ તો જ્યારે કૃપા થાય કોઈની ત્યારે જ ભગવાન મળે છે. કૃપા વગર ભગવાન મળતો નથી. દુનિયાના જળ પદાર્થ બધા જ મળે છે. સંસારની અંદર આપણને ઘર મળે, પતિ મળે, પત્ની મળે, બાળક મળે, ઘરની અંદર રાજ રચીનું બધું જ મળે, પણ ભગવાન નથી મળતો. ભગવાન તો માત્ર ને માત્ર કૃપાથી મળે છે. સુખ શાંતિ બધું મળે છે, પણ ભગવાન તો કૃપાથી મળે છે. કહે છે કે આપણી પાસે કાપડની આખી દુકાન હોય, રામ ભગત કેટલો બધો માલ, પણ કઈ નોટમાં કયું ભજન છે એના માટે મુનિમને બોલાવો, ફોન કરે, આ ભજન કઈ નોટમાં છે નહીં ના. તો અત્યારે મને ખબર હોય, આપણે આવું એટલે શોધ્યા પૂછતા નોટ એમને શોધ્યા પૂછતા આ નોટમાં બાપુજી આ ભજન છે. દુકાનદારને ખબર ના હોય કે આખી થપ્પીઓમાં કયું કાપડ કેમરિક છે, કયું પોલિસ્ટર છે. તો પેલો મુનિમ બધાને બતાવતો, એટલે મુનિમને માહિતી હોય. પણ દુકાનદાર પેઢી ઉપર બેઠો હોય તો ગાદી પર જ બેસી રહે, એને કંઈ ખબર ના હોય. તો અહીંયા કહે છે કે બધી વસ્તુ આપણી પાસે હોવા છતાં
પણ આપણને સમય મળતી નથી. ભાગવતે બતાવેલા માર્ગ પર ચાલવાથી મનુષ્ય જન્મ આપણને કિંમતી મનુષ્ય જન્મ મળ્યો છે. એ રત્ન છે, હીરો છે, પરમાત્માની અસીમ કૃપા છે કે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. રામ ભગત કે તે માનવ બનાવ્યો કામ મજાનું થઈ ગયું. તે માનવ બનાવ્યો કામ મજાનું થઈ ગયું. અંત સમયે ન થાય, અંત સમયે ઉદ થાય, કરવાનું છે થઈ ગયું કામ મજાનું થઈ ગયું. તે માનવ બનાવ્યું કામ મજાનું થઈ ગયું. બે શ્લોકની અંદર કહે છે આપણને કે ભગવાન સચ્ચિદાનંદ છે. કે બહેનોને પૂછવામાં આવે કે શીરો કેમ બનાવવામાં આવે, શીરો બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ, તો આપણે તરત જ કહીએ ઘી જોઈએ, લોટ જોઈએ, ખાંડ જોઈએ, ગોળનો બનાવો તો ગોળ જોઈએ, તાવડી જોઈએ, તાવેતો જોઈએ, બધી આપણને માહિતી હોય. બોલો, આપણને હવે શીરો નથી ભાવતો, પણ પહેલાં તો શીરો બહુ ભાવતો. અમારે તો જ્યારે ગામમાં નાદ થાય ને ત્યારે એકલો શીરો જ બનાવે. હવે શીરો એકલો કેવી રીતે ખવાય, પણ પેલા તાવડાથી આપે મોટા મોટા આમ તાવેતાનું છે ને, પાવડો કહેવાય. પાવડો, તાવેતો નહીં પણ પાવડો, હો ભાઈ, પાવડો આમ કરીને નાખે. પણ એકલો શીરો ખાવાની મજા આવે એટલે ઘેરથી કાચા મરચાં લેતા જાય. મરચું ખાય અને શીરો ખાય, મરચું ખાય શીરો ખાય. હવે આપણે તો એટલો પાવડો શીરો નાખ્યો હોય તો ખવાય બાપ, ભાવે. અત્યારે તો આપણા છોકરા કે આ તો અમને ના ભાવે, શીરો તો ભાવે જ નહીં. પહેલાં તો શીરાની બહુ મહત્વ હતા, પણ પહેલાં તો છે ને હવે બધું પરિવર્તન આવી ગયું. પહેલાં સાસુનું રાજ હતું, હવે વહુનું રાજ. પણ પહેલાં સાસુઓ શું કરે, ચાવી ગળામાં લટકાવી રાખે. એટલે પાંજરું હોય, આપણા જેવા કબાટો નહોતા, પાંજરાની અંદર ઘી ગોળ બધું મૂકેલું હોય. દેરાણી જેઠાણી બેન કરી શીરો ખાવો છે બહુ, કેવી રીતે ખવાય. પેલી ચાવી લઈને ગઈ ડોહી ખેતરમાં, તો હવે ક્યાંથી ખવાય. પણ એ દિવસે ભગવાને પ્રાર્થના સાંભળી દેરાણી જેઠાણી શીરો ખાવા માટે. અને ડોશીમાં ભાતું આપવા ગયેલા તો ક્યાંક મોટું જાડું થડનું લાકડું જોયું ને, પહેલાં ચૂલા સળગાવતા એટલે લાકડાની કિંમત. અત્યારે લાકડાની કોઈ કિંમત નથી. ગીઝર આવી ગયા, ગેસ આવી ગયા, મફતના ભાવમાં કોઈ લઈ નથી જતું. 2 વર્ષથી બાયણું કાઢેલું અમારે ત્યાં આખું પડ્યું છે. એમને મેં નથી લઈ જતું, ઉદય થાય છે તો ફેંકી દો એમને, કોઈ લઈ જવા તૈયાર. પહેલાં લાકડાની કિંમત સવારમાં તાપણી કરતા જાય અને ગરમ પાણી કરતા જાય. અત્યારે ગરમ પાણી કરવા ચૂલામાં કોઈને ટાઈમ છે? કોઈને નવરાશ નથી.
પણ લાકડું લઈને ડોસીમાં પાછા આવ્યા મૂકવા. અને પાછા આવ્યા પેલી જેઠાણી હોશિયાર હતી. અલી આવી ડોસી કે તે બેસી ગઈ ઉમરા ઉપર, વાળ ખુલ્લા કરીને ધૂળામાં મંડી. એ સાસુ કે શું થયું અલી? કે તમે લાકડું લાયા છે ને એમાં ભૂત આવ્યું છે, તો કેવી રીતે જાય? મૂકી આવો પાછું. પાછું મૂકવા ગયા તો પેલી ચાવી ભૂલી ગયા. ઘેર મૂકવા ગયા ને તેમને ઘેર આવી જતા લાકડું મૂકવા જવું તો પહેલાં ચાવી અહીં મૂકું, પછી જતા પાછી લઈ જાઉં. પણ એ દાડે ભૂલવાડી દીધી ચાવી એ વખત. અને જેઠાણીએ સાસુ પાછું લાકડું મૂકવા ગયા ને ત્યાં સુધી ફટાફટ દેરાણી ઉતાવળી હતી. ફટાફટ શીરો બનાવી કાઢ્યો અને ઠંડો કરવા માટે પેલા દાંતણથી ઠંડો કર્યો. અને બે જણાએ ડોસી લાકડું મૂકવા ગઈ ને ત્યાં સુધીમાં ફટાફટ શીરો કઈ રીતે બનાવો એની રીત તો અહીંયા આપણને વ્યાસ મુનિ બતાવે છે કે ભગવાન કઈ રીતે મળે અને એના કેટલા રૂપ છે. તો ભગવાન સચ્ચિદાનંદ છે. તો વ્યાસજી આટલી સરળતાથી આપણને ત્રણેયનું મિશ્રણ બતાવે છે કે સચ્ચિદાનંદ એટલે સત, ચિત અને આનંદ. સૌથી પ્રથમ આપણે સત્ય જોઈએ. ભગવાન સત્ય છે. પછી આપણું ચિત્ત શુદ્ધ જોઈએ અને આનંદ. ભગવાનનું એક નામ આનંદ છે. તો સત, ચિત અને આનંદ. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપદ્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. ભગવાન સત્ય છે. આ માર્ગ ઈશ્વર તરફ જવાનો છે. પણ ક્યાં કળિયુગમાં સત્ય બોલે? ઘરમાંથી નીકળ્યો ના હોય અને ફોન આવે તો કે હા હું પહોંચી ગયો છું, હો તૈયારી છે, હમણાં ઓફિસ આવી ગયો. અને આપણે કેટલી વાર છે, બસ હમણાં ફટાફટ. કેટલું બધું જૂઠું. પણ સારા માટે તમે કોઈના સારા માટે અસત્ય બોલો તો વાંધો નહીં, બાકી જીવનમાં અસત્યનું આચરણ ન કરવું. પણ કેમ? ભગવાન મેળવવા હોય એને જ હો, બાકી બધાને છૂટ. અસત્ય બોલવાની બાકી બધાને છૂટ. એ ક્યાં અમારે ભગવાન જોઈતા જ નથી, કંઈ નથી જોઈતા. પણ આપણે આનંદમાં રહીએ ને તો એ પણ એક ભગવાન છે. ઘણાનું પ્રતિબિંબ જ એવું હોય ને સવારથી એટલું બધું કામ છે ને આજે કે એમાં મોઢું ખરાબ થઈ જાય. ઘરવાળો બહારથી આવ્યો અંદર અને મોઢું જોવે ને એટલે પત્નીને ખબર પડી જાય કે આજે કંઈક થયું લાગે છે ઓફિસમાં. ઘરવાળી પૂછે કેમ મોઢું આવું છે, બોલતા નથી? પેલો કંઈ બોલે નહીં બિચારો, આમ કર્યા કરે. પેલી પૂછે કંઈ થયું તો કોઈએ કંઈ કીધું તો તાર થયું શું? ફાટો ને આ દસેરી હલાવો છો કે નવટાકી હલાવો ને? કોઈને કંઈ આપવું પડ્યું? હા, કોઈને આપતા જોયું. બોલો, આપતા જોયું એમાં એનું મોઢું આવું થઈ ગયું. અલા કોઈ આપે ને તને શું થાય છે? કે છે ચોમાસાની અંદર એક પડેલો કાદવમાં તે આમના આમ હાથ કાદવની અંદર. આપણે બધાએ કાદવમાં પડેલા છીએ. કથા થોડી ઓછી થશે તો વાંધો નહીં, પણ ખરેખર જે તત્વજ્ઞાન સાંભળવાનું છે, સમજવાનું છે કે આપણે બધા સંસારના કાદવમાં પડ્યા છીએ. આપણા હાથ આમ કરતા જ નથી. જો આમ હાથ કરીએ ને તો કોઈ સદગુરુ આવી અને આપણો હાથ ખેંચી અને તરત આપણને ઊભા કરે. પણ હાથ આમ કરતા જ નથી. ભાઈ પડેલા છે. પાડોશી કે વૈષ્ણવે જતા હતા, અલા ભાઈ લાવો કાઢું હાથ તો તમે આમ આપો. પણ પેલો હાથ આમ આપે જ નહીં ને, કે કોઈ દાડો આમ કરવાનું શીખ્યા જ. તો આમ કરવાનું શીખે, હાથ આમ કરે, બાકી તો હાથ કેમ રે આમના. બસ એના બે રસ્તા છે. કોઈને આપતા શીખવો તો હાથ આમ થાય, અને કાં તો હાથ આમ રાખો તો કોઈ સંત આવીને તમને આ સંસારના કાદવમાંથી બહાર કાઢી અને તમારો ઉદ્ધાર કરે. બે રસ્તા છે. તો અહીંયા ભગવાન આપણને સત, ચિત અને આનંદ રસ્તો બતાવે છે. ભગવાન સત્ય છે. સત્ય બોલવું ગમતું
રામ રામ બોલવું ગમે પણ સત્ય બોલવું ગમતું નથી. ચીડ એટલે જ્ઞાન, ભગવાન તરફ જવાનો રસ્તો. અને એ રસ્તો એવો છે કે પરમાત્માના સ્થાન રૂપે જેને સત્યથી પ્રેમ છે એને ભગવાન વાલા છે. જેને સત્ય ગમે છે એને ભગવાન વાલા છે, ભગવાન વાલા લાગે. બાકી તો તમે આ કાર્ટૂન છે એક નંબરના. અહીંયા આવતા આવતા કેટલા ખેલ કરાવી મૂકે ત્યારે આટલે સુધી અવાય પણ તે છતાંય વાલો લાગે. વિશ્વાસ છે કે ના એ લઈ જવાનો. વિઘ્નો તો નાખ્યા કરે વચ્ચે, અનેક વિઘ્ન તમારે ને મારે આવે. 130 માંથી 125 ટિકિટ રહી. 130 આપણે મેમ્બર હતા એમાંથી 125. 2 જણને દાખલ કર્યા, 2 જણને વળી કંઈક બીજું થયું, 1 જણને કંઈક બીજું થયું. એમ કરતાં કરતાં 125 આવ્યા. તો આ માર્ગ અઘરો છે. પ્રભુનો પંથ વિકટ છે ભાઈ, મારા ગળે છે કામ